પછી છે ટ્રેકોમા, ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો સમજી લઈએ શું છે. ચલો, તો ટ્રેકોમા છે એ કયા અંગનો રોગ છે, પહેલાં તો એ ધ્યાન રાખો. ટ્રેકોમા છે એ આંખનો રોગ છે, તો ડેફિનેટલી કોઈ બેક્ટેરિયા દ્વારા થશે. યસ, એ થાય છે ક્લેમિડિયા ટ્રેકોમેટિસથી થાય છે. ક્યાંથી થાય છે? ક્લેમિડિયા ટ્રેકોમેટિસ દ્વારા થાય છે. ઓકે, તો ચલો, તો હમણાં યોજાઈ 78મી, ધ્યાન કરજો, હમણાં યોજાઈ 78મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી યોજાઈ. કઈ જગ્યાએ? જીનેવાની અંદર યોજાઈ. તો એ દરમિયાન ભારતને શું આપવામાં આવ્યું છે? ટ્રેકોમા એલિમિનેટ કરવાનું સર્ટિફિકેટ આપ્યું છે. આઈ રિપીટ, સર્ટિફિકેટ આપ્યું છે. ઓક્ટોબર 2024ની અંદર WHO જાહેર કર્યું હતું કે ઇન્ડિયા હેઝ સક્સેસફુલી એલિમિનેટેડ ટ્રેકોમા હેઝ પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ. ઓકે, તો સર્ટિફિકેટ અત્યારે આપ્યું છે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. ઓકે, ચલો, હું તમને પ્રશ્ન કરું કે દુનિયાની અંદર ભારત કેટલામો દેશ છે જેને ટ્રેકોમાનું સફળતાપૂર્વક ઉન્મૂલન કર્યું છે? ઓકે, તો તમારો જવાબ શું હશે? તો તમે માર્ક કરશો 20મા નંબરનો. કેટલા નંબરનો છે? 20મા નંબરનો છે. ઓકે, ચલો, પણ પૂછાય કે તાજેતરની અંદર WHOએ કયા દેશને, 24મા દેશને ટ્રેકોમા ઉન્મૂલનનું સર્ટિફિકેટ આપ્યું છે? યાદ કરજો, ભારત તો 20મો હતો, એના પછી બીજા 5 દેશ પણ એડ થઈ ગયા છે જેમને ટ્રેકોમાએ શું કર્યા છે? એલિમિનેટ કર્યો છે અથવા તો નાબૂદ કર્યો છે. તો 24મો પૂછાય તો તમે માર્ક કરશો બુરુંડી. શું માર્ક કરશો? બુરુંડી. અને જો 25મો પૂછાય તો તમારો જવાબ હશે સેનેગલ. શું હશે? સેનેગલ. આઈ રિપીટ, 24મો પૂછાય તો બુરુંડી અને 25મો પૂછાય તો એનો જવાબ આવશે સેનેગલ આવશે. ઓકે, ચલો.